હિમાલયની તળેટીમાં એક નાનું ગામ હતું. ત્યાં સુરતી નામની એક વૃદ્ધ વિધવા રહેતી. સુરતીનું જીવન ખૂબ સાદું હતું. તેની પાસે ન તો પૈસા હતા, ન કોઈ સંપત્તિ, પણ તેનો શિવજી પર અખૂટ વિશ્વાસ હતો. ગામના શિવ મંદિરમાં દરરોજ સાંજે એક નાનો દીવો પ્રગટાવવાની જવાબદારી સુરતીએ લીધી હતી. તે ગામના લોકો પાસેથી થોડું તેલ માંગી લાવતી અને શિવલિંગ પર દીવો ચઢાવતી. એક દિવસ ગામમાં ભયંકર તોફાન આવ્યું. વરસાદના કારણે બધા ઘરમાં બંધ થઈ ગયા. સુરતીએ વિચાર્યું, આજે શિવજીનો દીવો કેવી રીતે પ્રગટાવવું? તેની પાસે તેલ ન હતું અને ગામના લોકો તોફાનમાં બહાર નીકળી શકે તેમ ન હતા. પણ સુરતીનું મન અડગ હતું. તેણે પોતાના ઘરમાંથી એક જૂની શીશીમાં બચેલું થોડુંક તેલ કાઢ્યું, જે તે રસોઈ માટે રાખતી હતી. વરસાદની વચ્ચે ધોધમાર પાણીમાં ભીંજાતી સુરતી મંદિર પહોંચી. તેના હાથ ઠંડકથી ધ્રુજતા હતા, પણ તેણે શિવલિંગ સામે દીવો પ્રગટાવ્યો. તે બોલી, હે શિવજી, આ નાનો દીવો મારી ભક્તિ છે. તમે તો ભોળાનાથ છો, મારું આ નાનું અર્પણ સ્વીકારજો. એટલું બોલીને તે ઘરે પાછી ફરી. તે રાતે ગામના લોકોને સપનામાં શિવજી દેખાયા. તેમણે કહ્યું, સુરતીની ભક્તિએ મારું હૃદય જીતી લીધું. તેનો દીવો માત્ર મંદિરને જ નહીં, આખા ગામને પ્રકાશ આપશે. સવારે જ્યારે લોકો મંદિરે ગયા, ત્યાં એક અજવાળું ફેલાયેલું હતું. સુરતીનો નાનો દીવો હજુ પણ બળતો હતો અને તેની જ્યોત એટલી તેજસ્વી હતી કે આખું મંદિર ઝળહળી રહ્યું હતું. ગામના લોકોએ સુરતીને ખૂબ માન આપ્યું. તે દિવસથી ગામમાં કોઈ દીવો બુઝાયો નહીં અને શિવજીની કૃપાથી ગામ હંમેશા સુખી રહ્યું. સુરતીની ભક્તિની વાત આજે પણ ગામમાં કહેવાય છે.